સુરતમાંથી ફરી એકવાર ઝડપાઈ નકલી પોલીસ. મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તેઓ રાહદારીઓને પોલીસ તરીકેની ઓળખ આપતા અને તેમની પાસેથી પૈસા, મોબાઈલ સહિતની કેટલીક ચીજવસ્તુઓ પડાવતા હતા. પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ફેનિલ નિલેશ પટેલ અને કુલસુન બાનુ ઉર્ફે અલીના શોએબ કાદર ઈંટવાળાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 2 મોબાઈલ, રોકડ રૂપિયા, મોપેડ સહિત 59,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં અન્ય કેટલાક ગુનાના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. સુરતમાંથી ફરી એકવાર ઝડપાઈ નકલી પોલીસ. મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તેઓ રાહદારીઓને પોલીસ તરીકેની ઓળખ આપતા અને તેમની પાસેથી પૈસા, મોબાઈલ સહિતની કેટલીક ચીજવસ્તુઓ પડાવતા હતા. પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ફેનિલ નિલેશ પટેલ અને કુલસુન બાનુ ઉર્ફે અલીના શોએબ કાદર ઈંટવાળાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 2 મોબાઈલ, રોકડ રૂપિયા, મોપેડ સહિત 59,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં અન્ય કેટલાક ગુનાના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે.